આજરોજ દાહોદ ખાતે મરાઠા સામ્રાજ્ય સ્થાપિત કરનાર હિન્દુ હૃદય સમ્રાટ શ્રી છત્રપતિ શિવાજી મહારાજજીની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લા ટીમ અને મરાઠા સમાજ દ્વારા દીપ પ્રજ્વલિત કરી અને પુષ્પમાળા અર્પિત કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે રાષ્ટ્રીય હિન્દુ સંઘ દ્વારા મરાઠા સમાજના અગ્રણીઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું। આશરે 2 વર્ષ પહેલા સ્માર્ટ સિટી કામગીરી અંતર્ગત છત્રપતિ શિવાજી મહારાજજીની અને સ્વામી વિવેકાનંદજીની મૂર્તિઓ હટાવવામાં આવી। તેના માટે રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લા અધ્યક્ષ મહાદેવ દામોદર દ્વારા દાહોદ જિલ્લા પ્રશાસન અને સ્માર્ટ સિટીના અધિકારીઓને ટૂંક સમયમાં સ્વામી વિવેકાનંદજી અને છત્રપતિ શિવાજી મહારાજજીની મૂર્તિઓ યોગ્ય મૂળ સ્થાને મૂકવા વિનંતી કરવામાં આવી હતી। રિપોર્ટર અજય સાંસી, વાત્સલમ સમાચાર, દાહોદ। મરાઠા સામ્રાજ્ય સ્થાપિત કરવાવાળા હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજજીની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય હિન્દુ સંઘ અને મરાઠા સમાજ એકત્રિત થઈને આજે એમની જન્મ જયંતિ નિમિત્તે એમને પુષ્પ અર્પણ કરીને અને દીપ પ્રજ્વલિત કરીને એમની જન્મ જયંતિ ઉજવવામાં આવી છે। અને એક બીજી વિશેષ વાત કહેવા માગું છું કે આજે અહીંયા સ્થાપિત એક પ્રતિમા હતી। એ પ્રતિમાની જગ્યા પર આજે અમને આવી રીતનું સ્ટેચ્યુ બનાવવાની જરૂર પડી છે। તો સરકારને અમે નિવેદન કરીએ છીએ કે વહેલા તે વહેલા જે સ્માર્ટ સિટીના દરમિયાન આ પ્રતિમા અહીંથી ખસેડવામાં આવી છે એ પ્રમાણે વહેલા તે વહેલા પ્રતિમા અહીંથી પ્રતિમા લગાવવામાં આવે। સરકારશ્રીને અમારી એટલી અપીલ છે। જય શ્રી રામ, जय शिवाजी, जय शिवाजी। हिंदू मराठा हूँ और ये शिवाजी मराठा है। मैं 1950 से यहाँ दाहोद में हूँ। तब से शिवाजी मेरे बाप दादा करते आए और कुछ सालों के बाद इधर स्टेचू बनाया। हम उसकी पूजा करते थे, सब हर शिव जयंती को मनाते थे। मगर ये 2 साल से नगर पालिका और ये इन लोगों ने इधर से हटा दिया और आज मेरे को मेरे शिवाजी महाराज आज स्टेचू की तरफ से ये खड़ा है। मैं कलेक्टर साहब नगर पालिका से निवेदन करूँगा क्योंकि जहाँ स्टेचू था वही वापस लाए ताकि हम अपना कार्यक्रम हर साल हमारी इनकी यादगार चालू रखे। यही हमारी रिक्वेस्ट है। जय शिवाजी। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।